હું ડૉક્ટર જીગર જી પટેલ મેડિકલ ઓન્કોલોજિસ્ટ બરોડામાં પ્રેક્ટિસ કરું છું. આપણે દર વર્ષે 4 ફેબ્રુઆરીને વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવીએ છીએ. એ નિમિત્તે આજે એક નાનો સંદેશ આપવા માંગુ છું. જનરલી આપણું માન્યતા હોય છે કે કેન્સર એટલે કેન્સલ, એટલે કોઈ પણ વખત કોઈને કેન્સર થાય એટલે તાત્કાલિક પહેલો ડર જ આવે. પણ આજે હું એ ખાલી જણાવવા માંગુ છું કે એ સત્ય નથી. મોટાભાગના કેન્સરો વહેલા પકડી શકાય છે, એમને રોકી શકાય છે અને એમની સારવાર પણ થઈ શકે છે. ખાલી આપણે આપણી જાતને ઓળખવાની જરૂર હોય છે. કંઈ પણ અસામાન્ય લાગતી વસ્તુ, જેમ કે મોઢામાં ચાંદુ છે, રૂજાતું નથી, વજન બહુ ઓછું થઈ રહ્યું છે, ભૂખ ઓછી લાગી રહી છે, શરીરમાં કોઈ અનિયમિત ફેરફારો થઈ રહ્યા છે, છાતીમાં ક્યાંક ગાંઠ છે, પેટમાં કંઈ તકલીફ છે, એવું કંઈ પણ હોય તો આપણે વહેલી તકે ડૉક્ટરને બતાવીએ તો એમાં નિદાન થઈ શકે છે. એકવાર નિદાન થાય પછી એનું પ્રોપર સ્ટેજિંગ, સારવાર અને એનાથી કેન્સર મટી પણ શકે છે. જેટલું વહેલું નિદાન થશે એટલું જ વહેલું સારવારથી મટી શકશે. પહેલાંના જેવું પણ નથી કે જ્યાં કિમોથેરાપી, રેડિયેશન, સર્જરી બધાની બહુ આડઅસરો થતી હોય. મોટાભાગના દર્દીઓ સારવાર પૂરી પણ સરસ રીતે કરી લેતા હોય છે. એટલે એનાથી ગભરાવાની કે એવી જરૂર નથી. આ ઉપરાંત કેન્સર એક જ એવી બીમારી છે જેને આપણે રોકી પણ શકીએ છીએ. સારી લાઇફસ્ટાઇલ, તમાકુ, બીડી, સિગરેટ એ બધાથી દૂર રહીને, આલ્કોહોલથી દૂર રહીને, જેટલું સારું લાઇફસ્ટાઇલ હશે, ફિઝિકલ વર્કઆઉટ, યોગા, પ્રાણાયામ, તો એ રીતે આપણે કેન્સરથી બચાવી પણ શકીએ છીએ. એ ઉપરાંત ફેમિલીમાં કોઈને કેન્સર હોય તો આપણે પહેલાથી સ્ક્રીનિંગ કરાવીએ, પોતાનું ચેકઅપ કરાવીએ તો કેન્સરને વહેલું પકડી શકાય અથવા એનાથી બચી પણ શકાય. એટલે કેન્સર એટલે કેન્સર એવું માનવાની કે એનાથી ગભરાવાની હવેના જમાનામાં કોઈ જરૂર નથી. પ્રોપર નિદાન કરાવો. કોઈ પણ ડાઉટ હોય તો ડૉક્ટર પાસે પહોંચો, નિદાન કરાવો, બાયોપ્સી, સ્કેન જે પણ જરૂર હોય કરાવો અને જે પણ સારવાર નક્કી થાય સંપૂર્ણ પૂરી કરો. 70-80% કેન્સર આજના જમાનામાં મટી જતા હોય છે. એટલે એનાથી ગભરાવાની કે કેન્સર એટલે કેન્સર એવું માનીને છોડી દેવાની કોઈ જરૂર નથી. એટલું જ આજના દિવસે હું જણાવવા માંગુ છું.